પબ્લિક બહુ હેરાન થાય છે, પાણી ભરાઈ જાય છે, રોડ સારા નથી, માટી એટલી દિવસમાં ઉડે છે, અમને પોતાને થોડા ઇન્ફેક્શન થઈ ગયેલા છે. છેલ્લા 22 વર્ષથી મારી દુકાન છે અને આજે 22 પહેલા કેવો ધંધો હતો અને અત્યારે 10% ધંધો નથી. 6 મહિના 5 મહિનો થવા આવ્યો તો કોઈ સાઈ નહીં મળતો, તો સ્કૂલ જવાવાળા બી તકલીફ પડે છે, 108 આવે તો એને બી તકલીફ પડે છે. 40, 50 વર્ષ 90 વર્ષ તો અમારા દાદા દાદી તો અહીંયા બધા મોટા થયેલા છે. અમારા કોઈને કશું પૂછે જ નહીં. તમે રોડમાં થોડું કાઢ્યા, પછી વધારે કાઢ્યા, ગરીબ માણસ ક્યાં જાય? શ્રમિક લોકો એટલું હેરાનગતિ થાય છે કે એમનો રોડનો વ્યવસ્થા નહીં અને ગટરના વ્યવસ્થા નહીં, પાણીના વ્યવસ્થા નહીં. બ્રિજ તૂટે તો એનો ટ્રાફિક ડાયવર્ટ થાય છે. એસટીઓ ક્યાંથી ક્યાં નીકળે છે, ભૂલા પડે છે લોકો. અમે એનું સિવાય મકાન છે, કપાત અમારે એક બાજુ આપી છે, બરાબર. અમે વિકાસની સાથે જઈએ, પણ આવો ખોટો અન્યાય નહીં. 40 કરોડના ખર્ચે બનાવેલો વિકાસ 4 વર્ષ નથી ચાલ્યો. હાલમાં બી 8 કે 4 બ્રિજ લટકતી ખંજર કે ભાજપની શાસનની અંદર બનેલો બ્રિજ ભ્રષ્ટાચારના પ્રતીક સમાન આખા વિશ્વમાં ફેલાયો. એના માટે પણ અભિનંદન. એ પોતે કબૂલ્યું છે કે વિકાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ. કોંગ્રેસના 70 વર્ષના રાજકારણની અંદર જે કોંગ્રેસે કશું જ નતું કર્યું, એ 10 વર્ષમાં ભાજપે વિકાસ કર્યો છે.